नमस्कार खेडूत मित्रों, मी राजेंद्र ठाकरे रेक्स बोटॅनिक बरोडाમાંથી આવ્યો। આજે અમે આયા તે સુરતના સાયન ગામે। તે આપલા ખેડૂત છે ભાઈ મિત્ર, નામ શું આપનું? સંદીપ કુમાર અરવિંદભાઈ પટેલ, ગામ સિવાણ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। મોબાઈલ નંબર આપનું? 9979113711। બા સંદીપભાઈ, તમે શેરડીનું વાવેતર ક્યારે કર્યું? 1 સપ્ટેમ્બર। શું એમાં ડ્રિંચિંગમાં શું લીધું? અમે પહેલા ડ્રિંચિંગમાં અમે લીધેલું રેક્સનું 12-32-16 ફંગીસાઇડ, કાર્બેડિઝમ, મેન્કોજેબ ને ક્લોરો। કેટલા દિવસ પછી ડ્રિંચિંગ કરી? પહેલી 4 દિવસ પછી। 4 દિવસ પછી। બીજી ડ્રિંચિંગ બીજા 15 દિવસ પછી કર્યું છે। મેં રેક્સનું 1261 લીધું છે ને ઉમી। અચ્છા, તો કેટલું ક્ષેત્ર છે તમારું? એ 2 એકર અને 20 ગુંઠા છે। તમે શેરડીના વાવેતર કેટલા દિવસથી કરો છો? તમે અમે છેલ્લા 5 વર્ષથી એક આંખના આઈબર રોપીએ, સિંગલ આઈબર। હા, તો અત્યાર સુધી તમે જે બલ્ક ફર્ટિલાઇઝર યુઝ કરતા હતા, બરાબર? તો બલ્ક અને અમારા પ્યુરેક્સ નેનોમાં શું ફેરવું દેખાય તમારું? અને પાણીમાં બી છોડીએ છીએ પ્યુરેક્સ નેનો। એકાદ વાર જરૂર પડે ત્યારે અમે પાણીમાં આપી દઈએ છીએ, બેરલ ઠોકીને પાણીમાં, ને 2-3 ડ્રિંચિંગ કરીએ છીએ। હા, તો એમાં તમે ટીલર કેટલું ફેર દેખાય તમારા ટીલરમાં? એનું ટીલરિંગ સારું છે, પહેલાં કરતાં બી સારું છે। એમાં ગયા વર્ષે કરતાં બી અમારું આ વખતે જાત અમારી નવી છે, એના હિસાબે અમારું ટીલરિંગ સારું આવ્યું છે। સારું? હા હા હા, તો સારું લાગે તમારું ને? હા હા। તમે દવા ક્યાંથી લાવો છો? તમે કૃષિ હાઈટેક સેન્ટર સાયનમાંથી લાવો? હા, દેશમુખભાઈ અમોલભાઈ। હા, આપણા જોડે છે હાઈટેક કૃષિ કેન્દ્રના માલિક અમોલભાઈ। અમોલભાઈ, તમે શું અમને આપ્યું હતું ડ્રિંચિંગમાં? પહેલા ડ્રિંચિંગમાં આપેલું 12-32-16 કાર્બેડિઝમ, મેન્કોજેબ અને ક્લોરો। બીજી ડ્રિંચિંગ કરી છે ને? બીજીમાં 1261 હ્યુમિક એસિડ, માઇક્રોન્યુટ્રન્સ। અમોલભાઈ, તમે આપણા 3 વર્ષથી આપણા રેક્સ બોટાનિક્સનું કામ કરો છો તમે, તો 3 વર્ષથી આપણા જ્ઞાનો તમે આપણા વેચીએ છે, તો શું લાગે તમારા ખેડૂતના અનુભવ શું કે? ખેડૂત તમારો શું કે? ખેડૂતના અનુભવ એટલે બલ્ક ફર્ટિલાઇઝરમાં જે ફિક્સિંગ થવાના પ્રોબ્લેમ છે તે છે, એ આમાં નેનોમાં છે નથી, 100% યુઝેબલ છે, એટલે રિઝલ્ટ સારા તાત્કાલિક અર્જન્ટ મળતા છે। ઓકે, થેન્ક યુ સંદીપભાઈ, આભાર। नमस्कार किसान मित्रों, आज हम सूरत जिले के सायन गांव में आए हैं और यहाँ पर हमने रेक्स बोटानिक्स के नैनो फर्टिलाइज़र का इस्तेमाल करके गन्ने का प्लॉट डेवलप किया है। सबसे पहले हम हमारे जो यहाँ के किसान मित्र हैं उनसे उनका परिचय और किस तरीके से उन्होंने रेक्स बोटानिक्स के प्रोडक्ट यूज़ किए वो जान लेते हैं। नमस्कार सर, तो तमाરું નામ શું છે? સંજય કુમાર ઠાકોરભાઈ પટેલ। ઓકે, અને તમારો મોબાઈલ નંબર કહેજો ખેડૂત મિત્રો। મારો મોબાઈલ નંબર 9898004642। ઓકે, અને આ તમારું વિસ્તાર જે છે આ સાયન ગામમાં, સાયન શિવારમાં આવે છે। ઓકે, તો સાહેબ તમે કેટલા વર્ષથી તમે શેરડીની ખેતી કરો છો? લગભગ શેરડીની ખેતી 25-30 વર્ષથી કરીએ છીએ। 25-30 વર્ષથી ખેતી કરો છો। આ જે નવી રોપણી કરી છે તમે, એનામાં આ કેટલું એરિયા છે, કેટલું ક્ષેત્ર છે આપણું? 22 એકરનો પ્લોટ છે। ઓકે, આ ટોટલ 22 એકરનો શેરડીનો પ્લોટ છે। એનામાં તમે રેક્સ બોટાનિક્સના નેનો ફર્ટિલાઇઝર્સ વાપર્યા છે। સૌ પ્રથમ જે ડ્રેન્ચિંગ કર્યું હતું તમે, તો એ ડ્રેન્ચિંગમાં કયા ખાતર તમે વાપર્યા હતા? 1261 ને કાઇનેજ ઓર્ગેનિક કાર્બન। ઓકે, કાઇનેઝ એક ઓર્ગેનિક કાર્બન અને સાઇટોકાઇનિન છે એનામાં, એ તમે વાપર્યું હતું, અને પ્યુરેક્સ નેનો ફર્ટિલાઇઝર્સના 1261 ખાતર તમે ડ્રેન્ચિંગ કર્યા હતા। અને બીજી જે તમે ડ્રેન્ચિંગ કરી હતી એનામાં 12-32-16 જે પ્યુરેક્સ નેનોનું હતું એ તમે વાપર્યું હતું। અને આ જ પ્લોટ ઉપર એક સ્પ્રે બી થયો છે આપણે, સ્પ્રેમાં શું લીધું હતું તમે? ટ્રિપલ પ્યુરેક્સ નેનો 20-20-20 જે નેનો ફર્ટિલાઇઝર છે એનો સ્પ્રે પણ આ ખેતરમાં થઈ ગયો છે।
ખેડૂત મિત્ર સાહેબ, તમને હું પૂછું કે તમને કઈ રીતનું લાગે છે? જનરલી તમે ખેતી કરતા હતા અને આ નેનો વાપર્યું છે તો તમને સારા રિઝલ્ટ મળ્યા છે તમારા ખેતરમાં? આ પ્રોડક્ટ ગયા વર્ષે અમે વાપરેલી ડેમોમાં. ઓકે. ને આ વર્ષે ફૂલ ફ્લીસમાં અમે બધા જ પ્લોટમાં વાપરી છે. ઓકે ને ગયા વર્ષે વાપરતા રિઝલ્ટ સારું મળતા આ વર્ષે બધા જ પ્લોટમાં અમે વાપરી છે. ઓકે. ને દર વર્ષ કરતાં પણ આ વર્ષે રિઝલ્ટ અમને સારું સારું જણાવ્યું છે. જણાવ્યું છે. ટોટલ ટોટલ તમારી સામે છે. બરાબર. આ પાકની પ્લોટ પાંદડીના દેખાય છે. પ્લોટને તમને સામે દેખાય છે રિઝલ્ટ એમનું. બરાબર. એની ફૂટ સારી છે, હા, ફૂટ લીફની બધું સાઈઝ સારી છે, સારું. ગ્રોથ સારો છે અને મેઇન વાત છે કે યુનિફોર્મ ગ્રોથ છે growth છે. આખા પ્લોટમાં. તમારી ટોટલ કેટલી જમીન છે સાહેબ? 200-250 વીઘા. 200 થી 250 વીઘામાં તમે શેરડીનું જ રોપણ કરો છો કન્ટિન્યુ અને બધા પ્લોટમાં રેક્સ બોટાનિક્સના પ્યુરેક્સ નાનો ફર્ટિલાઇઝરથી ખેતી કરવાનું શરૂ થઈ ગયું છે અહીં આગળ. તમે આ જે ખાતર છે આ ક્યાંથી લાયા હતા તમે? તો સૌ પ્રથમ તમને ક્યાંથી ખબર પડી? હાઈટેક કૃષિ સેન્ટર દેશમુખ અમૂલભાઈ. જે હાઈટેક કૃષિ સેન્ટર સાયન છે ત્યાંથી આપણે આ બધા ફર્ટિલાઇઝર લીધા છે. એ હાઈટેકના જે ઓનર છે અમોલભાઈ દેશમુખ, એ પણ આપણા વચ્ચે છે. આપણે અમોલભાઈ સાથે વાત કરીએ કે અમોલભાઈ, તમે આ પ્લોટમાં તમે પ્યુરેક્સ નાનો ખાતર આપ્યા છે, તમને કેવી રીતના પરફોર્મન્સ લાગે છે? પરફોર્મન્સમાં શું છે, ટેલરિંગ છે અને પેલા બલ્ક ફર્ટિલાઇઝરમાં જે ફિક્સિંગ પ્રોબ્લેમ આવતા હતા બરાબર. એ બધા આમાં આવતા નથી. 100% અવેલેબલ છે એટલે રિઝલ્ટ સારા મળતા છે ખેડૂતને. એટલે ભલામણ કરતા જ એકબીજા. બરાબર. એટલે તમે ઓલ ઓવર જે શેરડી સાયનમાં થાય છે બધી બાજુ તમે પ્યુરેક્સ નાનો ભલામણ કરતા છો. બરાબર. હું દરેક ખેડૂત મિત્રને કહું કે આ તંત્રજ્ઞાન જે છે રેક્સ બોટાનિક્સ લાવ્યું છે, આ નવું તંત્રજ્ઞાન છે. આ ખેડૂતોના ખેતી માટે એકદમ ઉપયોગી તંત્રજ્ઞાન છે. આના પાર્ટિકલ સાઇઝ નાના હોવાથી તરત જ તમે ડ્રેન્ચિંગ કરો તો રૂટ ઝોનમાંથી મળી જાય છે. લીફના જે પર્ણછિદ્ર કહેવાય એનામાંથી ત્વરિત એ છોડને મળી જાય છે. એટલે તમે નેનો ફર્ટિલાઇઝર ઉપર આવો, નેનો ફર્ટિલાઇઝર વાપરો, પ્યુરેક્સ નાનોથી ફાર્મિંગ કરો. એ સહજ અને સોપું રહેશે બધા ખેડૂત મિત્રો માટે. સાહેબ, તમે ભલામણ કરશો બીજા ખેડૂતોએ પ્યુરેક્સ નાનો ફર્ટિલાઇઝર વાપરવા જોઈએ? વાપરવું જ જોઈએ. ખરેખર ને રિઝલ્ટ બી સારા છે ને એની કાર્યક્ષમતા આપણે બીજા બધા ખાતરોની કરતાં એની કાર્યક્ષમતા સારી મને જણાય છે આ વર્ષે એમ. બરાબર. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ અમોલભાઈ. થેન્ક યુ સર.